નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે। વાયુના લગતા નિયમોની અંદર આપણે જુદા જુદા બે નિયમોની ચર્ચા કરી। એમાં એક બોયલનો નિયમ અને બીજો ચાર્લ્સનો નિયમ। ફરી આના ટૂંકમાં અહીંયા લખી દઉં। બોયલનો નિયમ અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એ વાયુનું કદ V ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે આપણે એને આમ લખીએ છીએ P ચાલે છે 1/V, જ્યાં તાપમાન અને વાયુનો જથ્થો આ બે અચળ। જુદી જુદી બે પરિસ્થિતિઓ માટે જો આપણે બોયલનો નિયમ લખવો હોય તો એને આમ લખીએ છીએ P1 V1 બરાબર P2 V2 બરાબર K, જ્યાં તાપમાન અને વાયુનો જથ્થો બે અચળ। સૂત્ર એટલા માટે લખું છું કે આપણે આના અનુસંધાને જે ટેક્સ્ટ બુક ની અંદર એક બે દાખલાઓ આપ્યા છે એની ચર્ચા કરવાના છીએ। એટલે બીજો નિયમ હતો ચાર્લ્સનો નિયમ। બોયલના નિયમની અંદર વાયુનું દબાણ અને વાયુની ઘનતા બે વચ્ચેના સંબંધનું પણ એક સૂત્ર હતું। વાયુનું દબાણ અને વાયુની ઘનતા, તો એ સૂત્ર પણ હું અહીંયા લખી દઉં છું કે D1 ના છેદમાં P1 બરાબર D2 ના છેદમાં P2 બે જુદી જુદી પરિસ્થિતિઓ માટે બરાબર K, જ્યાં તાપમાન અને વાયુનો જથ્થો બંને અચળ। બીજો નિયમ હતો ચાર્લ્સનો નિયમ। તો ચાર્લ્સના નિયમમાં વાયુનો જથ્થો અને વાયુનું દબાણ આ બે અચળ હતા। એટલે વાયુનું કદ અને તાપમાન આ બે વચ્ચેનો સંબંધ હતો। તો એને આપણે લખ્યું આ પ્રમાણે V ચલે છે T, જ્યાં દબાણ અને વાયુનો જથ્થો બે અચળ। અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ V એ વાયુના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય છે। બે જુદી જુદી પરિસ્થિતિઓ માટેની વાત કરીએ તો એના માટેનું સૂત્ર હતું V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2 બરાબર K, અથવા આમ પણ લખાય કે V1 ના છેદમાં V2 બરાબર T1 ના છેદમાં T2 બરાબર કે। તો આ બે નિયમો વાયુને લગતા એની ચર્ચા આલેખીય રજૂઆત દ્વારા આપણે કરી છે। આજે આપણે વાયુને લગતા ત્રીજા નિયમની વાત કરવાના છે। એ નિયમ છે ગેલિયુસેકનો નિયમ। તો પહેલા નિયમમાં તાપમાન અચળ હતું, જથ્થો અચળ હતો, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આવ્યો। આમાં દબાણ અચળ અને વાયુનો જથ્થો અચળ હતો, કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ આવ્યો। હવે ગેલિયુસેકનો જે નિયમ છે એની અંદર કદ અને વાયુનો જથ્થો અચળ રાખી વાયુનું દબાણ અને તાપમાન આ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ આ ગેલિયુસેક નામના વૈજ્ઞાનિકે કર્યો। તો ભાઈ અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ ઉપર તાપમાનમાં ફેરફાર કરીએ તો કેવી અસર થાય છે એને લગતા પ્રયોગો આ ગેલિયુસેક નામના વૈજ્ઞાનિકે કર્યા। એ પ્રયોગોના અવલોકનો નોંધ્યા અને અવલોકનોના પૃથ્થકરણ ઉપરથી એણે નિયમ રજૂ કર્યો। તો એ નિયમની અંદર અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે, અને નિરપેક્ષ એટલે કેલ્વિનમાં તાપમાન। તો ગેલિયુસેકના નિયમને શબ્દોમાં આ પ્રમાણે લખાય કે ભાઈ અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એ વાયુના નિરપેક્ષ તાપમાન
ના સમપ્રમાણમાં હોય છે. તો જુદા જુદા અચળ પદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને તાપમાન આ બંને વચ્ચેના સંબંધનો અભ્યાસ કરી અને પ્રયોગોના અવલોકનો દ્વારા એ વાયુનું દબાણ અને વાયુનું નિરપેક્ષ તાપમાન આ બંને વચ્ચેનો સપ્રમાણતાનો સંબંધ જોવા મળ્યો. અને આ જે નિયમ છે એને આપણે ગેલિયુસેકના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો ગેલિયુસેકના નિયમનું ગાણિતિક સ્વરૂપ કે એને લખાય કેવી રીતે? તો કે કદ અને વાયુનો જથ્થો બે અચળ છે. સંબંધ કોનો કોનો છે? તો કે વાયુનું દબાણ અને વાયુનું નિરપેક્ષ તાપમાન. તો વાયુનું દબાણ P એ વાયુનું નિરપેક્ષ તાપમાન T એના સમચલનમાં હોય છે, જ્યાં વાયુનું કદ અને વાયુનો જથ્થો આ બંને અચળ. ચલન દૂર કરી અને બરાબર લખીએ તો આવું લખાય કે P બરાબર K * T, જ્યાં K એ સપ્રમાણતાનો અચળાંક. જે વાયુના કદ અને વાયુના જથ્થા ઉપર આધાર રાખે છે. T નો આ બાજુ લાવું તો આવું લખી શકું કે P ના છેદમાં T બરાબર K, જ્યાં કદ અને વાયુનો જથ્થો બંને અચળ. તો ગેલિયુસેકના નિયમને શાબ્દિક રીતે બોલવું હોય તો આ સૂત્ર ઉપરથી પણ આવી રીતે બોલી શકાય કે ભાઈ અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને વાયુનું નિરપેક્ષ તાપમાન T બેયનો ગુણોત્તર અચળ રહે છે. એટલે જ્યાં સુધી આપણે વાયુનો જથ્થો અને વાયુનું કદ બદલીએ નહીં ત્યાં સુધી દબાણ અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર અચળ આવે. આ તમે કદ અને વાયુનો જથ્થો બદલો તો P અને T નો ગુણોત્તર પણ બદલાઈ જાય. એનો અર્થ કે અચળાંક K નું મૂલ્ય પણ બદલાય. તો બીજા શબ્દોમાં બોલવું હોય તો આ પ્રમાણે બોલી શકાય કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને નિરપેક્ષ તાપમાન T નો ગુણોત્તર અચળ રહે છે. તો આ પ્રમાણે આપણે ગેલિયુસેકના નિયમને ગાણિતીય સ્વરૂપે રજૂ કરી શકીએ. હવે જુદી જુદી પરિસ્થિતિઓ માટેની મારે વાત કરવી છે કે ભાઈ અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક દબાણ P1 અને નિરપેક્ષ તાપમાન T1 છે. જો આ કદ અને વાયુનો જથ્થો અચળ રાખી અને એનું તાપમાન T1 માંથી બદલીને T2 કરવામાં આવે તો વાયુનું દબાણ પણ P1 માંથી બદલાઈને P2 થાય છે. તો પ્રારંભિક સ્થિતિમાં વાયુનું દબાણ P1 અને નિરપેક્ષ તાપમાન T1 છે. જો અંતિમ સ્થિતિએ વાયુનું દબાણ P1 માંથી P2 અને નિરપેક્ષ તાપમાન T1 માંથી T2 થાય. ટૂંકમાં આ પરિસ્થિતિ અચળ છે, કદ અને વાયુનો જથ્થો. તો બે
પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ માટે હું આવું લખી શકું કે ભાઈ P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2 બરાબર કે જ્યાં વાયુનું કદ અને વાયુનો જથ્થો બંને અચળ, અથવા આમ પણ લખી શકાય કે P1 ના છેદમાં P2 બરાબર T1 ના છેદમાં T2 બરાબર કે. તો બે જુદી જુદી પરિસ્થિતિઓ કે જેમાં વાયુનો જથ્થો અને કદ અચળ હોય, તો બે પરિસ્થિતિઓ માટે ગેલિયસેકના નિયમને આપણે આ પ્રમાણે રજૂ કરી શકીએ કે ભાઈ P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2, અથવા તો P1 ના છેદમાં P2 બરાબર T1 ના છેદમાં T2. તો આવા અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P અને એનું નિરપેક્ષ તાપમાન T વિરુદ્ધનો જો આલેખ દોરવામાં આવે કે ભાઈ વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું નિરપેક્ષ તાપમાન T, એનો આપણે આલેખ દોરીએ. અહીંયા y અક્ષ ઉપર આપણે વાયુનું દબાણ 12 માં લઈ લઈએ અને અહીંયા આપણે એનું નિરપેક્ષ તાપમાન કેલ્વિન માં લઈ લઈએ. દબાણ 12 માં અને તાપમાન T કેલ્વિન માં. માની લો કે શરૂઆતમાં આપણે V1 જેટલું કદ અચળ રાખીએ, તો અચળ કદે વાયુનું દબાણ અને વાયુનું નિરપેક્ષ તાપમાન આ બે વચ્ચે આપણને સપ્રમાણતાનો સંબંધ જોવા મળે છે. એનો અર્થ કે V1 જેટલા અચળ કદે વાયુના જુદા જુદા નિરપેક્ષ તાપમાને મળતા દબાણના મૂલ્યોનો જો આપણે આલેખ દોરીએ તો ઈ આલેખ આપણને આવો સુરેખ મળશે. આ આલેખ માટે P ના છેદમાં T નો ગુણોત્તર અચળ આવે. તમે ગમે ત્યાં આ આલેખના ઢાળનું મૂલ્ય શોધો તો V1 જેટલા અચળ કદે P અને T નો ગુણોત્તર અચળ રહે. તાપમાન વધે તો સામે દબાણ પણ વધે, તાપમાન ઘટે તો સામે દબાણ પણ ઘટે, કારણ કે બે વચ્ચે સમચલનનો સંબંધ છે. હવે જો V1 ના બદલે કદ વધારીને V2 કરીએ અને આટલા અચળ કદે જો ફરી પાછો આપણે એ જ વાયુ માટે વાયુનું દબાણ વિરુદ્ધ વાયુનું નિરપેક્ષ તાપમાન T નો જો આલેખ દોરીએ તો કદ વધે છે. કદ વધે એટલે દબાણનું મૂલ્ય ઘટે. એનો અર્થ કે V2 જેટલા અચળ કદે આપણને ઈ આલેખ અહીંયા મળશે. કારણ કે અચળ તાપમાનની પરિસ્થિતિએ, માની લો કે આ તાપમાન અચળ છે, તો ઈ અચળ તાપમાનની પરિસ્થિતિએ જેમ કદ વધે, અચળ તાપમાનની પરિસ્થિતિએ જેમ કદ વધે એમ દબાણ ઘટે. કારણ કે અચળ તાપમાને દબાણ અને કદ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જે આપણે બોયલના નિયમ મુજબ જાણીએ છીએ. એ જ રીતે હજુ પણ જો કદ V2 માંથી વધારીને V3 કરીએ અને આ અચળ કદ રાખી વાયુનું દબાણ અને વાયુના નિરપેક્ષ તાપમાનનો જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ હજુ પણ આપણને અહીંયા મળશે. ટૂંકમાં આવા જુદા જુદા અચળ કદની પરિસ્થિતિએ વાયુનું દબાણ વિરુદ્ધ વાયુના નિરપેક્ષ તાપમાનના જો આલેખ દોરવામાં આવે તો ઈ આલેખ આપણને સુરેખ મળે. ટૂંકમાં આ અચળ કદે P અને T નો ગુણોત્તર અચળ રહે, ઈ બદલાય નહીં. પણ હા, તમે કદ V2 કર્યું હોય તો આની સરખામણીમાં આમાં P ના છેદમાં T નો ગુણોત્તર ઈ બદલાઈ જાય. એક જ અચળ કદે P છેદમાં T નો ગુણોત્તર અચળ આવે, પણ જુદા જુદા અચળ કદે વાયુનું દબાણ P અને નિરપેક્ષ તાપમાન T એનો ગુણોત્તર અલગ અલગ આવે. તો V1 જેટલા અચળ કદે P અને T નો ગુણોત્તર અચળ રહે, V2 જેટલા અચળ કદે P અને T નો ગુણોત્તર પણ અચળ રહે. પણ આ કદ માટે P અને T નો જે ગુણોત્તર આવે એના કરતા આ અચળ કદે P અને T નો ગુણોત્તર અલગ હોય.
તો અહીંયા આપણે જે આલેખ દોર્યો છે અચળ કદે વાયુનું દબાણ P વિરુદ્ધ વાયુનું નિરપેક્ષ તાપમાન T નો જે આપણને સુરેખ મળે છે, તો અચળ કદે આલેખ દોરેલો છે માટે આ રેખાઓને આપણે આઇસોકોરના નામથી ઓળખીએ છીએ. અગાઉ આપણે અચળ દબાણે આલેખ દોર્યો તો આપણે એને આઇસોબાર કહેતા. અહીંયા અચળ કદે આલેખ છે એટલે આપણે એને આઇસોકોરના નામથી ઓળખીશું. તો ગેલ્યુસેકના નિયમને આપણે આ પ્રમાણે રજૂ કરી શકીએ. ફરી યાદ રાખજો, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P એ વાયુનું નિરપેક્ષ તાપમાન T એના સમપ્રમાણમાં હોય છે. તો એક જ અચળ કદ માટે P અને T નો ગુણોત્તર અચળ રહે, એનો અર્થ કે K નું મૂલ્ય અચળ રહે, પણ જુદા જુદા અચળ કદ માટે P ના છેદમાં T નો ગુણોત્તર બદલાય, એનો અર્થ કે K નું મૂલ્ય બદલાતું રહે. તો અહીંયા વાયુને લગતા ત્રણ નિયમોની વાત પૂરી થાય. તો ત્રીજો એક ગેલ્યુસેકનો નિયમ છે, એનું પણ આપણે સૂત્ર અહીંયા લખી દઈએ. તો ગેલ્યુસેકનો નિયમ, તો ગેલ્યુસેકના નિયમની અંદર વાયુનું દબાણ એ વાયુના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય, જ્યાં વાયુનો જથ્થો અને વાયુનું કદ આ બંને અચળ. બે જુદી જુદી પરિસ્થિતિઓ માટે મારે ગેલ્યુસેકના નિયમને દર્શાવવો હોય તો આ પ્રમાણે લખી શકું. તો બે અલગ અલગ પરિસ્થિતિ માટે P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2 બરાબર K, જ્યાં કદ અને વાયુનો જથ્થો બે અચળ. અથવા આમ પણ લખાય કે ભાઈ P1 ના છેદમાં P2 બરાબર T1 ના છેદમાં T2 બરાબર K. તો આ જુદા જુદા અહીંયા વાયુને લગતા ત્રણ નિયમોની રજૂઆત પૂરી થાય છે. બોયલનો નિયમ, બીજો છે ચાર્લ્સનો નિયમ, ત્રીજો છે ગેલ્યુસેકનો નિયમ. ત્યાર પછી એવોગેડ્રોનો નિયમ આવશે, પણ એવોગેડ્રોનો નિયમ આપણે સમજાવીએ એ પહેલા બોયલના નિયમ, ચાર્લ્સના નિયમ કે ગેલ્યુસેકના નિયમના અનુસંધાને આવતા હોય એવા દાખલાઓની ચર્ચા કરીશું. ટેક્સ્ટ બુક ની અંદર પહેલા કોયડાઓની આપણે વાત કરીએ. કોયડા નંબર 5.1, કોયડા નંબર 5.1, એક બલૂનની અંદર હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરેલો છે, એટલે ફુગ્ગાની અંદર હાઇડ્રોજન વાયુ રૂમ ટેમ્પરેચરે ભરેલો છે. જો એનું દબાણ 0.2 બાર કરવામાં આવે, જો એનું દબાણ 0.2 બાર કરવામાં આવે તો એ ફુગ્ગો ફાટી જાય એમ છે. 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે. એટલે જ્યારે એનું દબાણ 1 બાર હોય ત્યારે એ વાયુનું કદ 2.27 લીટર હોય છે. તો 0.2 બાર દબાણે ફુગ્ગો ફાટી જાય છે, તો કેટલા કદ સુધી બલૂનને આપણે વિસ્તારી શકીએ? તો તમને શરૂઆતની જે પરિસ્થિતિ છે એ આપી દીધી છે કે 1 બાર દબાણે વાયુ, હાઇડ્રોજન નામનો વાયુ એ 2.27 લીટર કદ ધરાવે છે. તો પ્રારંભિક સ્થિતિ આપણને આપી છે, જેનું દબાણ P1 છે, એનું કદ V1 છે. તો P1 આપેલું છે 1 બાર, V1 આપેલું છે 2.27 લીટર. હવે જો દબાણ 0.2 બાર થાય એટલે તાપમાનની પરિસ્થિતિ અચળ છે, તાપમાનમાં કોઈ જ ફેરફાર થતો નથી. એટલે જો દબાણ P1
1 બાર હતો એમાંથી દબાણ 0.2 બાર કરવામાં આવે, ટૂંકમાં આપણે દબાણ ઘટાડીએ છીએ તો અચળ તાપમાને દબાણ ઘટાડીએ એટલે કદ વધે. તો આટલા બાર દબાણે તો ફુગ્ગો ફાટી જાય છે, એનો અર્થ કે ઈ વખતે એનું કદ કેટલું હશે? તો ઈ કદે ફુગ્ગો ફાટી જાય છે એટલે એનો અર્થ કે એનાથી ઓછું કદ આપણે રાખવું જોઈએ. તો આ પ્રારંભિક સ્થિતિ છે, આ અંતિમ સ્થિતિ છે. તો અચળ તાપમાને બોયલના નિયમ મુજબ આપણે શું લખી શકીએ? તો કે બોયલના નિયમ મુજબ P1 V1 બરાબર P2 V2 જે સામે લખેલું છે. તો P1 આપણને 1 બાર આપેલું છે, V1 2.27 લિટર આપેલું છે, P2 આપણને 0.2 બાર આપેલું છે, તો V2 આપણે ગણવું છે. તો માટે V2 બરાબર 2.27 ભાગ્યા 0.2 એટલે 227 પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 100.2 એટલે એનો પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 એ ઉપર જશે, આ એક શૂન્ય જશે. તો 2 એકા 2 2 એકા 2 2 તરી 6 1 2 પંચા 10 113.5 ભાગ્યા 10 એટલે હજુ એક પોઈન્ટ આ બાજુ ખસી જઈએ તો આટલા લીટર કદ થાય ત્યારે ફુગ્ગો ફાટી જાય. એનો અર્થ કે આપણે ઈ ફુગ્ગાનું કદ 11.35 લિટર થી ઓછું રાખવું જોઈએ. કદ આપણે 11.35 લિટર થી ઓછું રાખવું જોઈએ. તો 5.1 નંબરનો કોયડો, ત્યાર પછી આવશે 5.2 નંબરનો કોયડો. પેસિફિક મહાસાગરની અંદર તરતું એક જહાજ જ્યાં તાપમાન 23.4 અંશ સેલ્સિયસ છે, એટલે પેસિફિક મહાસાગરની અંદર એક જહાજ તરે છે એનું તાપમાન આપણને આપી દીધું છે T1, એને કહી દઈએ ઈ છે 23.4 અંશ સેલ્સિયસ. અને ત્યાં એક ફુગ્ગો 2 લિટર વાયુથી ભરેલો છે, એટલે ત્યાં જે ફુગ્ગો છે ઈ ફુગ્ગો એનું કદ ઈ આપણને આપી દીધું છે 2 લિટર. હવે આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરની અંદર પહોંચે, પેસિફિક મહાસાગરમાંથી તરતું હિન્દ મહાસાગરની અંદર પહોંચે જ્યાં તાપમાન, એટલે આ પ્રારંભિક સ્થિતિ છે, આ અંતિમ સ્થિતિ છે. ત્યાંનું તાપમાન એ આપણને આપેલું છે કે ત્યાં તાપમાન T2 26.1 અંશ સેલ્સિયસ છે. તો ત્યારે એ બલૂનનું કદ કેટલું હશે? એટલે V2 આપણે શોધવું હશે. તો દબાણનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, એનો અર્થ કે દબાણની પરિસ્થિતિ અચળ છે. દબાણની પરિસ્થિતિ અચળ છે તો T1 આપણને 23.4 અંશ સેલ્સિયસ આપેલું છે. પહેલા તો તાપમાનને કેલ્વિનમાં ફેરવી નાખીએ તો 23.4 ની અંદર આપણે 273 ઉમેરી દઈએ તો 23.4 આ 273 4 6 9 2 296.4 કેલ્વિન થશે. અને એ જ રીતે 26.1 છે એની અંદર આપણે 273 ઉમેરી દઈએ તો અહીંયા 1 6 3 9 7 ને 2 299.1 કેલ્વિન થશે. તો દબાણની પરિસ્થિતિ અચળ હોય તો અચળ દબાણે ચાર્લ્સના નિયમનો આપણે ઉપયોગ કરીશું. તો બે પરિસ્થિતિ છે, V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. તો અચળ દબાણે
ચાર્લ્સના નિયમ મુજબ હું આવું લખી શકું કે ભાઈ v1 ના છેદમાં t1 બરાબર v2 ના છેદમાં t2, જ્યાં વાયુનું દબાણ અને વાયુનો જથ્થો બે અચળ છે. તો v1 2 લીટર છે, t1 એ 296.4 કેલ્વિન છે, v2 એ આપણે શોધવાના છે, t2 299.1 કેલ્વિન આપેલા છે. માટે v2 બરાબર 299.1 ગુણ્યા 2 ભાગ્યા 296.4. તો 299.1 ભાગ્યા 296.4 કરીએ. બસો 99.1 ભાગ્યા 296.4 1.009 અને એને ગુણ્યા 2 એટલે 2 9 ને 18 2.018 એટલે આપણો જવાબ આવશે 2.018. પદ છે શેમાં છે તો કે લીટરમાં. આટલા લીટર પદ આવશે. તો કોયડા નંબર 5.2 ની વાત અહીંયા પૂરી થાય. આ સિવાય એક બે દાખલા આપણે એક્સ્ટ્રા ગણીએ છીએ. બે લીટર કદના એક બંધ પાત્રમાં 2 લીટર કદના બંધ પાત્રમાં 2 લીટર કદના બંધ પાત્રમાં નાઇટ્રોજન વાયુ ભરેલો છે. તો કે 2 લીટર કદના બંધ પાત્રમાં ભરેલા નાઇટ્રોજન વાયુને 27 સેલ્સિયસ તાપમાને 2 લીટર કદના બંધ પાત્રમાં ભરેલા નાઇટ્રોજન વાયુનું 27 સેલ્સિયસ તાપમાને દબાણ ઈ આપણને આપેલું છે કે દબાણ 2 બાર છે. દબાણ 2 બાર છે. હવે જો એનું તાપમાન 77 સેલ્સિયસ કરવામાં આવે, જો તેનું તાપમાન 77 સેલ્સિયસ કરવામાં આવે તો વાયુનું દબાણ કેટલું થશે? તો 2 લીટર કદનું એક બંધ પાત્ર છે, એમાં નાઇટ્રોજન વાયુ ભર્યો છે જેનું તાપમાન 27 સેલ્સિયસ છે અને દબાણ 2 બાર છે. પછી આપણે તાપમાન બદલીએ છીએ તો દબાણ ઉપર કેવી અસર થશે? એનો અર્થ કે વાયુનું કદ અચળ છે. તો અચળ કદ હોય એટલે કયો નિયમ આવે? ગેલિયસ-એકનો નિયમ. તો અચળ કદે તો પહેલા આપણે પ્રારંભિક સ્થિતિ લખી નાખીએ. તો પ્રારંભિક સ્થિતિમાં નાઇટ્રોજન વાયુનું તાપમાન જેને હું નામ આપી દઉં T1 27 સેલ્સિયસ છે એટલે એમાં 273 ઉમેરીએ 80 900 300 કેલ્વિન થશે. બીજું જે તાપમાન એ 77 સેલ્સિયસ કરવામાં આવે એટલે આ અંતિમ સ્થિતિ છે કે જ્યાં T2 બરાબર 77 સેલ્સિયસ. તો 273 7 80 90 એટલે 350 કેલ્વિન થશે. સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવો હોય તો 273 ઉમેરવાના. શરૂઆતનું દબાણ P1 એ 2 બાર આપેલું છે. તો આટલું તાપમાન કરીએ ત્યારેનું દબાણ કેટલું થશે? એટલે P2 આપણે ગણવો છે. તો સેલા દાખલા એમાં કોઈ કઈ અઘરું છે નહીં.
ધ્યાન એ રાખવાનું તાપમાનને તમારે કેલ્વિનમાં ફેરવીને પછી જ દાખલો ગણવાનો. તો ગેલ્યુસેકના નિયમ મુજબ આપણે શું લખી શકીએ? તો કે ગેલ્યુસેકના નિયમ મુજબ બે જુદી જુદી પરિસ્થિતિ માટે આપણે આવું લખી શકીએ કે P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2. તો P1 ઈ 2 બાર, T1 300 કેલ્વિન, P2 ઈ આપણે શોધવાના, T2 ના બાજુ લઈ જઈએ તો 350. તો 35 * 70 700 ભાગ્યા 300 એટલે 700 ભાગ્યા 300 કરીએ આપણે. 700 ભાગ્યા 300 એટલે 2.33 ની આજુબાજુ જવાબ આવશે. તો આપણો જે જવાબ આવશે દબાણ P2 બરાબર 2.333 આટલા બાર. તો આ ગેલ્યુસેકના નિયમના અનુસંધાનનો દાખલો છે. એ જ રીતે બીજો એક દાખલો, કોઈ 400 કેલ્વિન તાપમાને 5 લિટર કદના બંધ પાત્રમાં 400 કેલ્વિન તાપમાને 5 લિટર કદના એક બંધ પાત્રમાં વાયુ ભરેલો છે અને ઈ બંધ પાત્રમાં ક્લોરીન વાયુ ભરેલો છે. આ ક્લોરીન વાયુનું દબાણ એનું દબાણ 4 બાર છે. 5 લિટર કદના એક બંધ પાત્રની અંદર ક્લોરીન વાયુ ભરેલો છે જેનું દબાણ 4 બાર છે અને 400 કેલ્વિન તાપમાને. જો એનું દબાણ 5 બાર કરવું હોય, જો એનું દબાણ 5 બાર કરવું હોય એટલે 4 બાર હતું દબાણ P1, એમાંથી આપણે P2 5 બાર કરવું હોય તો તેનું તાપમાન કેટલું રાખવું પડે? કેટલા અંશ સેલ્સિયસ રાખવું પડે? તો આપણે તાપમાન શોધવાનું છે. હવે 5 લિટર કદનું એક બંધ પાત્ર છે. બંધ પાત્ર એટલે અચળ કદની વાત આવે અને અચળ કદ એટલે કયો નિયમ? તો કે ગેલ્યુસેકનો નિયમ. તો બે જુદી જુદી પરિસ્થિતિ માટે ગેલ્યુસેકના નિયમ મુજબ આપણે પ્રારંભિક સ્થિતિ લખીએ, અહીંયા અંતિમ સ્થિતિ લખીએ. તો પ્રારંભિક સ્થિતિમાં 400 કેલ્વિન તાપમાન છે એટલે T1 બરાબર 400 કેલ્વિન. ક્લોરીન વાયુ ભર્યો છે, એનું દબાણ P1 ઈ 4 બાર છે. હવે જો એનું દબાણ 5 બાર કરવું હોય એટલે દબાણ P2 આપણે 5 બાર કરવાનું છે. તો એ વખતે એનું તાપમાન T2 કેટલું રાખવું જોઈએ? પણ આપણે ગણવાનું છે સેલ્સિયસમાં. એટલે પહેલા કેલ્વિનમાં શોધી કાઢીએ, પછી એમાંથી 273 બાદ કરી નાખીશું. તો ગેલ્યુસેકના નિયમ મુજબ શું લખી શકાય? તો કે ગેલ્યુસેકના નિયમ મુજબ P1 ના છેદમાં T1, P1 ના છેદમાં T1 બરાબર P2 ના છેદમાં T2. તો P1 ઈ 4, T1 400 કેલ્વિન, P2 5 બાર, T2 ઈ આપણે શોધવાનું. તો T2 ને આપણે કરતા બનાવી દઈએ તો T2 બરાબર 400 ગુણ્યા 5 ભાગ્યા 4. તો અહીંયા 100 એટલે 500 કેલ્વિન આવશે. પણ આપણે સેલ્સિયસમાં ગોતવું છે તો તાપમાન સેલ્સિયસમાં. તો 500 - 273 કરીએ એટલે 27 C અને 200 પેલા એટલે 227 અંશ સેલ્સિયસ આટલું તાપમાન આવશે. તો આટલું દબાણ 4 માંથી 5 બાર કરવું હોય તો ઈ દરમિયાન એનું તાપમાન 227 અંશ સેલ્સિયસ જેટલું રાખવું પડે. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર આપેલા એક બે દાખલાઓની ચર્ચા આપણે કરી લઈએ.
તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1 બે દાખલા શરૂઆતના જે આપણને નિયમોના અનુસંધાને આપેલા છે. પાંચ પોઈન્ટ 1 સ્વાધ્યાયનો 5.1 500 ડેસીમીટર ઘન હવાનું એક બાર દબાણે સંકોચન કરી અને 200 ડેસીમીટર ઘન કરવા 30 સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈએ? તો શરૂઆતની આપણને વાયુની જે ઘનતા છે એ ઘનતા આપેલી છે. વાયુની જે ઘનતા 500 ડેસીમીટર નો ઘન એટલે વાયુનું કદ આપેલું છે. વાયુનું કદ આપ્યું છે એટલે અહીંયા લીટરના બદલે આપણને ડેસીમીટરના ઘનની અંદર આપ્યું છે. તો શરૂઆતનું કદ V1 એ આપ્યું છે 500 ડેસીમીટરનો ઘન. 1000 મિલીલીટર એટલે 1000 ડેસીમીટરનો ઘન. 1000 મિલીલીટર એટલે 1000 સેન્ટીમીટરનો ઘન. અને 1000 સેન્ટીમીટરનો ઘન એટલે 1 ડેસીમીટરનો ઘન, જે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આવા જુદા જુદા એકમોના રૂપાંતરણમાં જોયેલું છે. તો અત્યારે આપણને કદ આપ્યું છે શરૂઆતનું 500 ડેસીમીટરનું ઘન અને એક બાર દબાણે એટલે એનું દબાણ આપેલું છે P1 બરાબર 1 બાર અને વાયુનું સંકોચન કરી 200 ડેસીમીટરનો ઘન કરવા માટે એટલે આ પ્રારંભિક સ્થિતિ છે. હવે અંતિમ સ્થિતિ એનું કદ, એનું સંકોચન કરી અને આપણે એનું કદ કેટલું કરવું છે? તો કે V2 બરાબર 200 ડેસીમીટરનો ઘન. તો 30 સેલ્સિયસ તાપમાને એનું કેટલું દબાણ જોઈશે? તો આપણે દબાણ V2 ગણવું છે. તો તાપમાન 30 સેલ્સિયસ અચળ છે. તો અચળ તાપમાને વાયુનું દબાણ અને વાયુના કદ વચ્ચેનો સંબંધ એટલે બોયલનો નિયમ. તો અચળ તાપમાને બોયલના નિયમ મુજબ બે જુદી જુદી પરિસ્થિતિ માટે આપણે શું લખી શકીએ? તો કે P1 V1 બરાબર P2 V2. તો P1 આપેલા છે 1 બાર, V1 છે 500 ડેસીમીટરનો ઘન, P2 ઈ આપણે શોધવા છે અને V2 ઈ 200 ડેસીમીટરનો ઘન. માટે P2 બરાબર 500 ના છેદમાં 200. 2 શૂન્ય જાય 2.5 આટલા 12 છે તો અહીંયા 12. તો આપણે દબાણ એને 2.5 બાર રાખવું જોઈએ. તો 5.2 નંબરનો દાખલો સ્વાધ્યાયનો 120 મિલીલીટરની ક્ષમતા ધરાવતું એક પાત્ર 35 સેલ્સિયસ તાપમાને અને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. 120 મિલીલીટરની ક્ષમતા ધરાવતું એક પાત્ર એટલે પાત્રનું કદ આપેલું છે આપણને. તો V1 બરાબર 120 મિલીલીટર. 35 સેલ્સિયસ તાપમાને અને 1.2 બાર દબાણે એટલે P1 બરાબર 1.2 બાર દબાણ અમુક વાયુ ધરાવે છે. હવે આ વાયુને બીજા 180 મિલીલીટર કદ વાળા પાત્રની અંદર દાખલ કરવામાં આવે એટલે અંતિમ કદ આપણે હવે 120 ના બદલે 180 મિલીલીટર કરીએ છીએ અને એવા પાત્રની અંદર ભરીએ છીએ. તો 35 સેલ્સિયસ તાપમાને એટલે તાપમાન એનું એ જ છે, એનું દબાણ કેટલું હશે? તો અચળ તાપમાને કદ અને દબાણ વચ્ચેનો સંબંધ એટલે બોયલનો નિયમ. તો અચળ તાપમાને બોયલના નિયમ મુજબ શું લખાય? તો કે P1 ના છેદમાં V1
સોરી P1 into V1 બરાબર P2 into V2 આ બોયલનો નિયમ આની અંદર કિંમતો મૂકી દઈએ P1 1.2 બાર V1 120 મિલીલીટર P2 એ આપણે શોધવું છે V2 180 મિલીલીટર માટે P2 બરાબર 1.2 ગુણ્યા 120 ભાગ્યા 180 60 દુ 120 60 તરી 180 અહીંયા 3 ચોકા અને 12 એટલે 0.4 આપણો જવાબ આવશે 0.8 હવે દબાણ છે દબાણનો એકમ કયો તો 0.8 બાર આટલું દબાણ રાખવું જોઈએ તો આ પ્રમાણે બોઇલ ચાર્લ્સ અને ગેલિયસ છે એના અનુસંધાને આવતા હોય એવા દાખલાઓ એની ચર્ચા અહીંયા આપણે પૂરી કરીએ છીએ આગળના વિડિયોની અંદર આપણે એવોગાડ્રોનો નિયમ સાથે સાથે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આવા નિયમની રજૂઆત કરીશું નમસ્કાર